પત્રકારોને 15,000 માસિક પેન્શન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવો. પત્રકારોને 15,000 માસિક પેન્શન આપવાની જાહેરાત. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સંઘર્ષમાં 32 લોકોના મોત. કંબોડિયાએ થાઈલેન્ડ સાથે યુદ્ધ વિરામનું આહવાન કર્યું. ફ્રાન્સ ટૂંક સમયમાં ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બન્યું. ઉત્પાદન 1085.1 મિલિયન ટન. હમાસે શાંતિ પ્રસ્તાવ નકારી કાઢતા ટ્રમ્પ લાલ ગુમ. ઇઝરાયલને સૈન્ય કાર્યવાહી કરવા માટે છૂટો દોર આપ્યો. એક સર્વે અનુસાર લોકશાહી દેશોમાં સૌથી લોકપ્રિય નેતાઓમાં નરેન્દ્ર મોદી પ્રથમ. ટ્રમ્પ અને મેલોનીને પણ પાછળ છોડ્યા. દિલ્હીમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ. 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. પેરુમાં ભયાનક અકસ્માત. લીમાથી એમેઝોન જઈ રહેલી બસ હાઈવે પર પલટી મારી જતા 18 મુસાફરોના મોત. કોંગ્રેસ ગુજરાતમાં દૂધ સત્યાગ્રહ આંદોલન કરશે. 28 જુલાઈથી આણંદથી થશે શરૂઆત. રાહુલ ગાંધી પણ જોડાશે. રશિયાના પ્રમુખ ભારત આવશે. મોટા કરાર થવાના સંકેત. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.